પ્રશ્ન 120 દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ ગુજરાત રાજ્ય માહિતીનો અધિકાર નિયમો 2010 મુજબ સાચો નથી? ઓપ્શન એ, માહિતી મેળવવા માટે અરજી ફીની રકમ ₹20 નિયત કરેલ છે. આ બાબત સાચી છે. ગુજરાત રાજ્ય માહિતી અધિકાર નિયમો 2010 મુજબ માહિતી મેળવવા માટે અરજી ફીની રકમ ₹20 નિયત થયેલ છે અને કેન્દ્ર સરકાર આરટીઆઈ 2005 મુજબ કેન્દ્ર સરકારની ફી ₹10 નિયત થયેલ છે, જ્યારે ગુજરાત સરકારની ફી ₹20 નિયત થયેલ છે. ઓપ્શન બી, માહિતી A4 A3 સાઇઝના કાગળ પર હોય તો પાના દીઠ ₹2 ચાર્જ લેવાનો રહે છે. આ બાબત પણ સાચી છે. ઓપ્શન સી, રેકર્ડની તપાસણી માટે કોઈ પણ ચાર્જ લેવાનો રહેતો નથી. આ વિધાન ખોટું છે. આમ તો રેકર્ડની તપાસણી માટે શરૂઆતના અડધા કલાક સુધી કોઈ પણ ચાર્જ લેવાનો નથી, પરંતુ ત્યારબાદના દરેક અડધા કલાક બાદ ₹20 લેખે ચાર્જ લેવાનો રહેશે. એટલે કે કોઈ વ્યક્તિ 2 કલાક સુધી દફતર ચકાસણી કરે, રેકર્ડ ચકાસણી કરે તો શરૂઆતનો અડધો કલાક કોઈ ચાર્જ લેવાનો નથી. એટલે 2 કલાકમાંથી અડધો કલાક જાય, બાકી 1.5 કલાક વધ્યો. 1.5 કલાકના અડધા કલાકના 3 ભાગ થાય, એટલે કે દરેક અડધા કલાકના ₹20 લેખે ચાર્જ લેવાનો રહેશે. આમ 1.5 કલાકના એની પાસેથી ₹60 ચાર્જ લેવાનો થાય. માહિતી ફ્લોપી અથવા ડિસ્કમાં પૂરી પાડવાની થાય ત્યારે ડિસ્ક દીઠ ₹50નો ચાર્જ લેવાનો રહેશે. તો આ બાબત પણ સાચી છે. માહિતી વધારે હોય તો સીડી ફ્લોપીમાં મળશે અને એના ₹50 ફી ચૂકવવાની થશે. તો A4 A3 સાઇઝના કાગળ હોય તો પ્રત્યેક પાના દીઠ ₹2નો ચાર્જ લાગશે. બરાબર. માહિતી મેળવવા માટે ગુજરાત રાજ્ય માહિતી અધિકાર નિયમો 2010 મુજબ ₹20 ફી નક્કી થયેલી છે અને આરટીઆઈ 2005 મુજબ કેન્દ્ર સરકારની ₹10 ફી નક્કી થયેલી છે. હવે આપણે જોઈએ કે ગુજરાત રાજ્ય માહિતી અધિકાર નિયમો 2010 તો ખરેખર આ છે શું? તો ગુજરાત સરકારે 22 માર્ચ 2010ના રોજ ગુજરાત રાજ્ય માહિતી અધિકાર નિયમો બનાવ્યા અને એ દિવસથી જ ગુજરાતમાં એ અમલમાં આવ્યા. હવે આરટીઆઈ એક્ટ 2005ની કલમ 27 મુજબ સમુચિત સરકારને નિયમ બનાવવાની સત્તા આપવામાં આવી છે અને આ કલમ 27ના આધારે ગુજરાત સરકારે 22/3/2010ના રોજ આરટીઆઈ 2010 નિયમો બનાવ્યા. 2010ના વર્ષના નિયમો બનાવ્યા. તો 2010માં કઈ તારીખે? તો 22 માર્ચ. હવે જોઈએ કે આરટીઆઈ એક્ટ 2005 ક્યારે બન્યો? તો આરટીઆઈ એક્ટ 2005 12 ઓક્ટોબર 2005થી સમગ્ર ભારતમાં અમલી બન્યો. તો આરટીઆઈ એક્ટ 2005 12 ઓક્ટોબર 2005થી અને આરટીઆઈ રૂલ્સ નિયમો છે. પેલો એક્ટ કાયદો છે, એટલે કે કલમ હોય, કાયદામાં કલમ હોય, નિયમોમાં રૂલ્સ હોય. રૂલ્સ બન્યો 22 માર્ચ 2010, 12 ઓક્ટોબર 2005 અને 22 માર્ચ 2010. આરટીઆઈ 2005ની કઈ કલમથી? તો કલમ 27થી જે સત્તા મળી છે સમુચિત સરકારને, એના આધારે એમણે નિયમો બનાવ્યા. હવે આરટીઆઈ 2005 વિશેની માહિતી જોઈએ તો સૌપ્રથમ માહિતી અધિકારનો કાયદો 1766માં સ્વીડન નામના દેશમાં બન્યો હતો. તો 1766માં કાયદા બનાવનાર પ્રથમ દેશ, વિશ્વનો પ્રથમ દેશ સ્વીડન હતો. વિશ્વનો પ્રથમ દેશ સ્વીડન. ભારતમાં સૌપ્રથમ આરટીઆઈનો અમલ કરનાર રાજ્ય તમિલનાડુ હતું. તો ભારતમાં સૌપ્રથમ આરટીઆઈનો અમલ કરનાર રાજ્ય કયું હતું? તો તમિલનાડુ. ક્યારે અમલ થયો હતો તમિલનાડુમાં? તો 1999માં. હવે 1999માં થઈ ગયું, પણ આખા ભારતમાં ક્યારે થયું? તો 12 ઓક્ટોબર 2005થી. હવે તમિલનાડુ પછી ગોવાએ કાયદો બનાવ્યો અને ગોવા બાદ 2002માં રાજસ્થાને પણ આરટીઆઈનો કાયદો બનાવ્યો હતો. હવે 2002માં અટલ બિહારીના સમયની અંદર એનડીએ સરકાર દ્વારા ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ નામથી એક કાયદો લાવવામાં આવ્યો, એટલે કે માહિતી મેળવવાનો અધિકાર.
ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ નામનો કાયદો લાવવામાં આવ્યો, પણ એ સરકાર પડી ભાગી અને પછી મનમોહન સિંહની સરકાર આવી, યુપીએની સરકાર. આ યુપીએની સરકારે 2005માં આ કાયદામાં 25% સુધારો કર્યો, એટલે કે લગભગ 100 જેટલા સુધારા કર્યા અને આરટીઆઈને સંસદમાં રજૂ કર્યો. હવે અને એમને નવું નામ આપ્યું. જે જૂનું નામ હતું ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ, એને નવું નામ આપ્યું કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. અને 15 જૂન 2005ના રોજ સંસદની અંદર કાયદો પસાર થઈ ગયો. ક્યારે પસાર થયો? 15 જૂન 2005. અને 12 ઓક્ટોબર 2005ના રોજ રાજપત્રમાં જાહેર થયો અને એ દિવસથી સમગ્ર ભારતની અંદર લાગુ પડ્યો. તો 12 ઓક્ટોબર 2005થી સમગ્ર ભારતમાં અમલી બન્યો. અને એ જ દિવસે મહારાષ્ટ્રના પૂના શહેરના પોલીસ સ્ટેશનમાં પ્રથમ આરટીઆઈની અરજી નોંધાઈ. હવે આરટીઆઈની અંદર કેટલી કલમો છે અને કેટલા પ્રકરણ છે? તો આરટીઆઈ 2005ની અંદર કુલ 6 પ્રકરણ ને 31 કલમો છે. 6 પ્રકરણ 31 કલમો આરટીઆઈ 2005ની અંદર. માહિતી અધિકાર અધિનિયમ 2005 એ ઈસવીસન 2005નો 22મા ક્રમનો અધિનિયમ છે. 2005નો 22મા નંબરનો અધિનિયમ છે. હવે કુલ 6 પ્રકરણ છે અને 31 કલમો છે. તો 6 પ્રકરણના નામ જોઈએ. પ્રકરણ 1નું નામ પ્રારંભિક છે, એની અંદર કુલ 2 કલમો છે. પ્રકરણ 2 માહિતીનો અધિકાર અને જાહેર સત્તા મંડળની જવાબદારીઓ, એની અંદર કુલ 9 કલમો છે. કેન્દ્રીય માહિતી પંચ પ્રકરણ 3. પ્રકરણ 4 રાજ્ય માહિતી પંચ, બંનેમાં 3 કલમો છે. પ્રકરણ 5 માહિતી પંચની સત્તા, કાર્યો, અપીલ અને દંડ, એની અંદર પણ 3 કલમો છે. અને છેલ્લું પ્રકરણ પ્રકીર્ણ, એની અંદર 11 કલમો છે, 21 થી 31. તો આ રીતે કુલ 6 પ્રકરણ અને 31 કલમો છે. હવે આરટીઆઈ એક્ટ 2005ની 27મી કલમના આધારે રાજ્ય સરકારો પોતાના રાજ્યમાં આરટીઆઈના નિયમો બનાવી શકશે. તો એ પ્રમાણે ગુજરાત સરકારે 22 માર્ચ 2010થી ગુજરાતમાં માહિતી અધિકાર નિયમો બનાવ્યા. હવે પ્રશ્ન થાય કે આરટીઆઈનો જે કાયદો આવ્યો એ બંધારણની કઈ કલમ સાથે જોડાયેલો છે? તો આપણા બંધારણના અનુચ્છેદ 19(1)(a) વાણી સ્વતંત્રતાનો અધિકાર, એના ભાગરૂપે આરટીઆઈનો કાયદો બન્યો છે. હવે આરટીઆઈ કોને લાગુ પડે છે? તો તમામ સરકારી કચેરીને અને તમામ જાહેર સત્તા મંડળનો આ આરટીઆઈનો કાયદો લાગુ પડે છે. આરટીઆઈનો કાયદો ક્યારે લાગુ પડ્યો સમગ્ર ભારતમાં? તો 12 ઓક્ટોબર 2005ના રોજ. અને આરટીઆઈ રૂલ્સ ક્યારે બન્યા? 22 માર્ચ 2010. તો આ થઈ ટૂંકી માહિતી. હવે પ્રશ્ન જોઈએ 121. આરટીઆઈ 2005ની કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ આપવામાં આવેલ છે? તો આરટીઆઈ 2005ની કલમ નંબર 21ની અંદર શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ આપવામાં આવ્યું છે. કલમ 21 શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ. હવે આપણે બીજી કલમો જોઈએ. કલમ 19 અપીલ માટેની છે. જ્યારે કોઈ માહિતી આપતા નથી, ખોટી માહિતી આપે છે, અધૂરી માહિતી આપે છે, ત્યારે અરજદાર અપીલ કરી શકે છે કલમ 19ના આધારે. કલમ 20 દંડની જોગવાઈ છે. કલમ 22 કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 આવ્યો એ પહેલાં સરકારી ગુપ્ત બાબત અધિનિયમ 1923 હતો અને અન્ય પણ કેટલાક કાયદાઓ હતા. પરંતુ આ બધા જૂના કાયદાઓને અસંગત હોય છતાં પણ જો કોઈ માહિતી આપવાની થાય તો આરટીઆઈ 2005નો કાયદો આ જૂના કાયદાઓની ઉપરવટ રહેશે. એટલે કે આરટીઆઈ 2005નો કાયદો ખૂબ મહત્વનો કાયદો ગણાશે. તો સરકારી ગુપ્ત બાબતનો અધિનિયમ કઈ સાલનો છે? તો 1923નો છે. હવે આપણે કેટલીક મહત્વની કલમો જોઈએ. તો કલમ 1ની અંદર છે ટૂંકી, સંજ્ઞા, વ્યાપ અને શરૂઆત. તો ક્યાં લાગુ પડશે? સમગ્ર ભારત રાજ્યમાં.
હવે કલમ 2 વ્યાખ્યાઓ આપેલી છે. કલમ 3ની અંદર માહિતીનો અધિકાર આપેલો છે, બરાબર. કલમ 3 માહિતીનો અધિકાર. કલમ 4 જાહેર સત્તામંડળની જવાબદારીઓ. કલમ 5 જાહેર માહિતી અધિકારીઓને મુકરર કરવા બાબત, નક્કી કરવા બાબત. કલમ 6 માહિતી મેળવવા માટે વિનંતી કરવા બાબત. કલમ 7 વિનંતીનો નિકાલ. કલમ 8 માહિતી જાહેર કરવામાંથી મુક્તિ. કલમ 9 અમુક કિસ્સામાં માહિતી આપવાનો અસ્વીકાર કરવા બાબત ને એ માટેના આધારો બાબત. કલમ 10 વિભાજ્યતા. કલમ 11 ત્રાહિત પક્ષકારને લગતી માહિતી. કલમ 31 જોઈએ તો માહિતી સ્વતંત્ર અધિનિયમ 2002 રદ કરવા બાબત, જે એનડીએની સરકાર લાવી હતી, અટલ બિહારી વાજપેયીની સરકાર, ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ, એને રદ કરવા બાબત કલમ 31. કલમ 27 સમુચિત સરકારને નિયમ બનાવવાની સત્તા. કલમ 24 અમુક સંસ્થાઓને અધિનિયમ લાગુ ન પાડવા બાબત. કલમ 28 નિયમો બનાવવાની સક્ષમ સત્તાધિકારીની સત્તા. કલમ 21 શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાં. કલમ 20 દંડની જોગવાઈ છે. જ્યારે માહિતી અધિકારી ખોટી માહિતી આપે કે સમય મર્યાદાની અંદર માહિતી ન આપે તો 1 દિવસના 250 લેખે મહત્તમ 100 દિવસના 25,000 રૂપિયા દંડ થઈ શકે છે. કલમ 19ની અંદર અપીલની જોગવાઈ છે. કલમ 12 કેન્દ્રીય માહિતી આયોગની રચનાની વાત છે. અને એના પછી 3 કલમ એટલે કે કલમ 15 એની અંદર રાજ્ય માહિતી આયોગની રચનાની વાત છે, બરાબર. હવે કલમ 11ની અંદર ત્રાહિત પક્ષકારને લગતી માહિતીની વાત કરવામાં આવી છે. તો આ કેટલીક મહત્વની કલમો આપણે જોઈ. હવે પ્રશ્ન નંબર 122, આરટીઆઈ એક્ટ હેઠળ માંગવામાં આવેલી માહિતી તબદીલ કરવાની થાય ત્યારે અરજી મળ્યાના કેટલા દિવસમાં નમૂના ગમાં તબદીલ કરવી જોઈશે? હવે આરટીઆઈ એક્ટ હેઠળ માંગવામાં આવેલી માહિતી તબદીલ કરવાની થાય. તબદીલ કરવી એટલે શું? કે જ્યારે કોઈ વ્યક્તિ અરજી કરે પણ એને જોઈતી હતી મામલતદાર કચેરીની માહિતી, પણ એને અરજી કરી પ્રાથમિક શાળામાં, તો પ્રાથમિક શાળામાં તો એ માહિતી હોય નહીં, તો શું કરવું પડશે? પ્રાથમિક શાળાના જે માહિતી આપવા માટે નક્કી કરેલા અધિકારી હોય એ હોય મુખ્ય શિક્ષક, તો એમણે શું કરશે? નમૂના ઘની અંદર માહિતી એ અરજીને તબદીલ કરવી. કેટલા દિવસમાં? તો 5 દિવસમાં તબદીલ કરવી પડશે. તો આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતી તબદીલ કરવાની થાય ત્યારે અરજી મળ્યાના 5 દિવસમાં નમૂના ગમો તબદીલ કરવી જોઈશે. હવે આપણે આરટીઆઈ એક્ટ 2005ના કેટલાક મહત્વના નમૂના જોઈએ. તો કુલ કેટલા નમૂના છે? તો ક થી 6 છત્રીના 6 સુધી, ક, ખ, ગ, ઘ, ચ અને 6. હવે ચમાં 2 છે, ચ1 અને ચ2. તો આ રીતે 7 નમૂના થાય. ક, ખ, ગ, ગ, ચ1, ચ2 અને 6. તો જોઈએ નમૂનો ક, માહિતી મેળવવા માટે જાહેર માહિતી અધિકારીને અરજી કરવી, એ બાબતનો છે. જાહેર માહિતી અધિકારીને જ્યારે અરજી કરવામાં આવે ત્યારે ફીના 20 રૂપિયા ચૂકવવાના થાય. હવે અરજી ફી કેવી રીતે આપી શકાશે? તો રોકડેથી, ચેકથી, ડીડીથી એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટથી, પોસ્ટલ ઓર્ડરથી, બેંક ફ્રેન્કિંગથી અને કોર્ટ સ્ટેમ્પથી આપી શકાશે. મની ઓર્ડરથી આપી શકાશે નહીં. તો અરજી ફી 20 રૂપિયા કેવી રીતે ચૂકવાશે? તો રોકડેથી, ચેકથી, ડીડીથી, પોસ્ટલ ઓર્ડરથી, બેંક ફ્રેન્કિંગથી અને કોર્ટના સ્ટેમ્પથી આપી શકાશે. મની ઓર્ડરથી અરજી ફી ચૂકવી શકાશે નહીં. હવે જાહેર માહિતી અધિકારીએ 30 દિવસમાં માહિતી આપવાની હોય અને આ 30 દિવસ રજા સહિતના ગણાશે. કલમ 7ની અંદર આપેલું છે, કલમ 7(1). હવે કલમ 7(1)ની જ અંદર આપેલું છે કે જ્યારે માહિતી કોઈ વ્યક્તિના જીવન અને સ્વાતંત્ર્ય સાથે સંબંધિત હોય તો 48 કલાકની અંદર માહિતી આપવી. જીવન મરણને લગતી હોય તો 48 કલાકની અંદર માહિતી આપવી. હવે બીપીએલ કાર્ડ ધારક હોય, કલમ 7(5) મુજબ એને મફત માહિતી આપવાની. અને કલમ 7(6) મુજબ 7(ની પેટા કલમ 6 મુજબ જો 30 દિવસની અંદર માહિતી ન આપવામાં આવે તો પછી માહિતી મફત આપવાની. જે આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 123, એની અંદર એ જ પૂછેલું છે કે જાહેર
માહિતી અધિકાર અધિનિયમ 2005ની કઈ કલમ હેઠળ માહિતી વિનામૂલ્યે પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ 7ની પેટા કલમ 6. કેમ વિનામૂલ્યે આપવાની? જો 30 દિવસમાં માહિતી પૂરી પાડવામાં ન આવે તો 30 દિવસ પછી, 30 દિવસ કયા ગણવાના? રજા સહિત, રવિવાર અને જાહેર રજાઓ સહિત. હવે 7.5 પણ મહત્વની છે. 7.5માં શું છે? તો BPL કાર્ડ ધારકને માહિતી મફત આપી. 7.1ની અંદર શું છે? તો માહિતી 30 દિવસમાં આપી. અને વ્યક્તિના જીવન, મરણ અને સ્વાતંત્રતાને લગતી માહિતી હોય તો 48 કલાકમાં માહિતી આપવી. હવે બાકી 7.1 જોયું, 30 દિવસમાં માહિતી આપવી. વ્યક્તિના જીવન, મરણ અને સ્વતંત્રતાને લગતી માહિતી હોય તો 48 કલાકમાં આપવી. કલમ 7.5 BPL કાર્ડ ધારકને માહિતી મફત આપવી. કલમ 7.6 30 દિવસ પછી, એટલે કે મુદત વીતી ગયા બાદ માહિતી મફત આપવી. હવે આપણે જોઈએ નમૂનો ખ. તો માહિતી માટે રૂપિયા ભરવાની જાણ કરવામાં આવશે. હવે કોઈ વ્યક્તિએ અરજી કરી દીધી, હવે જે માહિતી છે એ વધુ થાય છે તો એને કાં તો કાગળમાં લખીને આપવી પડશે અથવા બીજા કોઈ સ્વરૂપમાં આપવી પડશે. તો એના માટે રૂપિયા થશે. તો એ રૂપિયા ભરવાની જાણ નમૂના ખમાં કરવાની છે. તો એમાં શું છે? તો એક પેજના રૂપિયા 2, A4 અને A3 સાઇઝ માટે. આપણે આગળનો પ્રશ્ન જોયો, બરાબર? તો 40 પેજ હોય તો 40 × 80 રૂપિયા થાય. માહિતી મેળવવા જો એ CD કે ફ્લોપીના સ્વરૂપે આપવાની થાય તો એના એક દીઠ 50 રૂપિયા લેવાના રહેશે. હવે જો દફતર ચકાસણી માટે બોલાવવામાં આવે તો પ્રથમ અડધો કલાક ફ્રી, મફત, અને બાકીના દરેક અડધા કલાક માટે 20 રૂપિયા લેવામાં આવશે. તો આ રીતે નમૂના ખમાં માહિતી માટે રૂપિયા ભરવાની જાણ કરવામાં આવશે. હવે વ્યક્તિ માહિતી માટે રૂપિયા ભરી દે તો પછી નમૂના ઘની અંદર એને માહિતી પૂરી પાડવામાં આવશે. હવે આવ્યો આપણો નમૂનો ગ, મોટો ગ, ગણનો ગ. હવે જ્યારે અરજી કરવામાં આવે પરંતુ એ વિભાગની અરજી ના હોય તો આપણે અરજી તબદીલ કરવી પડશે. તો એ નમૂના ગમાં તબદીલ કરવાની. અને કેટલા દિવસમાં? તો 5 દિવસની અંદર અરજી તબદીલ કરવાની રહેશે. અને જે તે સત્તામંડળ આ ઉપરાંત જેને અરજી કરી છે એ અરજદારને પણ એની જાણ કરવાની રહેશે. હવે આવ્યો નમૂનો ચ1 અને ચ2. તો નમૂનો ચ1 શાના માટે છે? તો ચ1 જ્યારે માહિતી અધિકારી 30 દિવસમાં માહિતી નથી આપતા ત્યારે પ્રથમ અપીલ કરવા માટે. પ્રથમ અપીલ કોને કરવામાં આવશે? એપેલેટ અધિકારીને. નમૂનો ચ1માં કરવાની છે. તો નમૂના ચ1માં પ્રથમ અપીલ કરવા માટેનો નમૂનો છે. હવે પ્રથમ એપેલેટ અધિકારીએ 45 દિવસમાં માહિતી આપવાની છે, પરંતુ 45 દિવસમાં એ માહિતી નથી આપતા તો પછીના 90 દિવસની અંદર નમૂના ચ2ની અંદર રાજ્ય માહિતી અધિકારીને અરજી કરવાની છે, બરાબર? અપીલ કરવાની છે. તો બીજી અપીલ કોને કરવાની છે? રાજ્ય માહિતી આયોગને. કેટલા દિવસમાં? 90 દિવસમાં. પ્રથમ અપીલ અધિકારી કેટલા દિવસમાં જવાબ આપશે? 45 દિવસમાં. તો નમૂનો ચ1 પ્રથમ અપીલ માટે, નમૂનો ચ2 બીજી અપીલ માટે છે. હવે નમૂનો 6, 36 હવે RTI એક્ટની કલમ 8 અન્વયે માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલ છે. જે માહિતી જાહેર ન કરવામાં આવે તેવી બાબતોને માહિતી માંગવાની હોય, કોઈ અરજદારે એવી બાબતોની માહિતી માંગી કે જેને જાહેર નથી કરવાની, તો એ જવાબ નમૂના 6માં આપવાનો છે. 6/36 આપવાનો છે. તો આપણે બધા નમૂના જોઈ લઈએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 124. માહિતી પંચને અપીલનો નિર્ણય કરતી વખતે એવો અભિપ્રાય હોય કે જાહેર માહિતી અધિકારીએ નિર્દિષ્ટ સમયમાં માહિતી પૂરી પાડેલ નથી તો જાહેર માહિતી અધિકારીને દૈનિક ખાલી જગ્યા રૂપિયા લેખે વધુમાં વધુ ખાલી જગ્યા રૂપિયાનો દંડ ફરમાવી શકાશે. હવે માહિતી પંચ, રાજ્ય માહિતી પંચ કે કેન્દ્રીય માહિતી પંચ ને એવો અભિપ્રાય થાય કે ભાઈ માહિતી અધિકારીએ જાણી જોઈને માહિતી નથી પૂરી પાડી કે ખોટી માહિતી પાડી, તો હવે એ દંડ કરી શકશે. કોણ કરી શકશે? રાજ્ય માહિતી પંચ કે કેન્દ્રીય માહિતી પંચ. કેટલો દંડ કરી શકશે? તો દરરોજના 250 લેખે. કેટલા દિવસ માટે? તો વધુમાં વધુ 100 દિવસના. હવે 250 × 100 એટલે 25,000 રૂપિયાનો દંડ કરી શકશે.
તો દંડની જોગવાઈ કઈ કલમમાં કરેલી છે? તો કલમ 20. તો કલમ 20ની અંદર દંડની જોગવાઈ છે એ મુજબ 1 દિવસના 250 લેખે મહત્તમ 100 દિવસના 25,000 રૂપિયાનો દંડ થઈ શકશે. પ્રશ્ન નંબર 125. ઈ મીડિયા મારફત અરજી કરતી વ્યક્તિઓ અરજી તારીખથી કેટલા દિવસની અંદર ફી ભરવી જોઈશે? હવે કોઈ વ્યક્તિ ઈ મીડિયા મારફત અરજી કરે છે, બરાબર, ઈમેલ દ્વારા અરજી કરે છે, તો અરજી કર્યાના 7 દિવસની અંદર એને ફી ભરી દેવી પડશે, નહીં તો અરજી આપોઆપ રદ થઈ જશે. તો ઇલેક્ટ્રોનિક મીડિયા મારફત કોઈ વ્યક્તિ અરજી કરે છે તો અરજી કર્યાના 7 દિવસની અંદર એ અરજદારે 20 રૂપિયા ફી ભરવાની રહેશે. જો એ ફી નથી ભરતા તો એની અરજી રદ થયેલી ગણાશે. પ્રશ્ન નંબર 126. જ્યારે કોઈ પણ બાળક કોઈ કારણોસર પ્રાથમિક શિક્ષણ ન મેળવી શક્યો હોય ત્યારે તેની વય આધીન જે તે ધોરણમાં દાખલ કરી શકાય. આ જોગવાઈ કયા સેક્શનમાં એટલે કે કઈ કલમમાં સમાવિષ્ટ છે? તો આરટી એક્ટ 2009 રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 એના વિશેનો આ પ્રશ્ન છે. તો જ્યારે કોઈ બાળક કોઈ કારણસર પ્રાથમિક શિક્ષણ ન મેળવી શક્યો હોય ત્યારે તેને વય આધીન એટલે કે ઉંમર આધીન તેને જે તે ધોરણમાં દાખલ કરવામાં આવે છે. અને આ માટેની આરટી એક્ટ 2009ની કલમ 4 છે, બરાબર. હવે જો આમાં શું તો જ્યારે વર્ગ શરૂ થઈ જાય, દાખલા જૂન મહિનામાં કોઈ પણ ધોરણ ચાલુ થઈ જાય, ધોરણ 1, હવે 6 માસ સુધી દાખલ કરવામાં નથી આવતું, 6 માસ પછી દાખલ કરવા માટે આવે છે, તો તેને ચોક્કસ તાલીમ આપ્યા બાદ જ વર્ગમાં પ્રવેશ આપવાનો છે. તો એ તાલીમ છે એ માટેનો સ્પેશિયલ વર્ગ ચાલે છે, જેને કહેવામાં આવે છે એસટીપી વર્ગ, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. તો જેની જોગવાઈ કલમ 4ની અંદર કરેલી છે. તો કલમ 4 સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. હવે આરટી એક્ટ 2009 એ 2009નો 35મા નંબરનો કાયદો છે અને 27 ઓગસ્ટ 2009ના રોજ એ ગેજેટમાં પ્રકાશિત થયો અને 1 એપ્રિલ 2010થી જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતની અંદર લાગુ થયો અને 1 ઓક્ટોબર 2019થી આર્ટિકલ 35A અને 370 રદ થવાથી એ હવે જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થયેલા છે. શું લાગુ થયું છે? તો આરટી એક્ટ 2009, આ ઉપરાંત આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 પણ સમગ્ર ભારતમાં અત્યારે હાલ લાગુ છે. હવે પ્રશ્ન નંબર 127. આરટી એક્ટ 2009ની જોગવાઈ પ્રમાણે એકેડેમિક કેલેન્ડર કયા સત્તાધીશ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે? તો આરટીઆઈ એક્ટ 2009ની જોગવાઈ પ્રમાણે એકેડેમિક કેલેન્ડર લોકલ ઓથોરિટી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. તો એકેડેમિક કેલેન્ડર કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? તો એકેડેમિક કેલેન્ડર લોકલ ઓથોરિટી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 128. શાળાની માન્યતા યાદી પાછી ખેંચી લીધા બાદ પણ જો સંચાલક શાળા ચલાવતા હોય તો તે કિસ્સામાં સક્ષમ સત્તાધિકારી કેટલા રૂપિયા સુધીનો દંડ કરી શકે? તો માન્યતા પાછી ખેંચી લીધા બાદ પણ જો કોઈ સંચાલક શાળા ચાલુ રાખે છે તો સક્ષમ સત્તાધિકારી 1 લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે. આ પછી પણ જો શાળા ચાલુ રાખવામાં આવે તો પ્રત્યેક દિવસના 10,000 રૂપિયાનો એને દંડ થઈ શકે છે. તો આ થઈ માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય અથવા તો માન્યતા પાછી ખેંચી લીધા બાદ પણ જો શાળા ચાલુ રાખે તો આ પ્રકારનો દંડ થાય 1 લાખ રૂપિયા, પછી ચાલુ રાખે તો પ્રત્યેક દિવસના 10,000 રૂપિયા. પરંતુ હવે આ કઈ કલમમાં જોગવાઈ છે? તો કલમ 18ની અંદર જોગવાઈ છે. હવે કલમ નંબર 13ની અંદર પ્રવેશ ઉપરની વધારાની રકમ એને કહેવાય કેપિટેશન ફી અને કસોટી તથા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ છે. પરંતુ જો કોઈ સંસ્થા આ બાબતે વધારાની રકમ લે, બાળકની કસોટી લે, વાલીની કે બાળકનું ઇન્ટરવ્યૂ લે તો કલમ 13B અનુસાર પ્રથમ વખત 25,000 રૂપિયાનો દંડ છે, બીજી વખત
50,000 રૂપિયાનો દંડની જોગવાઈ છે. તો આ થઈ કલમ 13 પ્રવેશ ઉપરની વધારાની રકમ, કસોટી તથા ઇન્ટરવ્યૂ ઉપર પ્રતિબંધ. અને કલમ 18 માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળા સ્થાપવી નહીં, અથવા તો આ પ્રમાણપત્ર પાછું ખેંચી લીધું હોય, માન્યતા રદ કરી હોય તો શાળા ચાલુ રાખે તો 1 લાખ રૂપિયાનો દંડ થાય, અને ત્યારબાદ પણ ચાલુ રાખે તો પ્રત્યેક દિવસના 10,000 રૂપિયા લેખે એને દંડ થશે. હવે પ્રશ્ન નંબર 129. આરટીઆઈ એક્ટ 2009 અસ્તિત્વમાં આવ્યા બાદ કોઈ શિક્ષક લાયકાતના ધારા ધોરણ પ્રમાણે લાયકાત ન ધરાવતા હોય તો તેને કેટલા સમયમાં લાયકાત લેવી જોઈએ? તો આરટીઆઈ એક્ટ 2009 અસ્તિત્વમાં આવ્યા બાદ કોઈ શિક્ષક લાયકાતના ધારા ધોરણ પ્રમાણે લાયકાત ન ધરાવતા હોય તો એવા શિક્ષકશ્રીએ 5 વર્ષની અંદર લાયકાત મેળવી લેવી જોઈશે. કેટલા સમયમાં? 5 વર્ષની અંદર. હવે આપણે જોયું આગળ પ્રશ્ન નંબર 127ની અંદર કે એકેડેમિક કેલેન્ડર કોના દ્વારા જાહેર કરવામાં આવશે? તો કલમ 9 મુજબ શૈક્ષણિક કેલેન્ડર લોકલ ઓથોરિટી સ્થાનિક સત્તા મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે. કઈ કલમમાં આપ્યું છે? કલમ 9ની અંદર. દરેક સ્થાનિક સત્તા મંડળ, જિલ્લા શિક્ષણ સમિતિ અથવા નગર શિક્ષણ સમિતિ એ શૈક્ષણિક કેલેન્ડર, એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવશે. તો એ લોકલ ઓથોરિટીનું કામ છે, કલમ 9માં આપેલું છે. હવે આપણે જોયું કે કોઈ શિક્ષક જરૂરી લાયકાત ન ધરાવતા હોય તો એમણે લાયકાત 5 વર્ષની અંદર મેળવવાની રહેશે. હવે પ્રશ્ન નંબર આપણે જોઈએ આગળ 130 કે આરટી 2009 મુજબ નબળા વર્ગનું બાળકની અંદર કોનો સમાવેશ થાય છે? તો આરટી એક્ટ 2009 મુજબ નબળા વર્ગનું બાળક એટલે કે એવું બાળક કે જેના વાલીની આવક સરકારે નક્કી કરેલી લઘુત્તમ આવક મર્યાદા કરતાં પણ ઓછી હોય તેવું વાલીનું બાળક. તો લઘુત્તમ મર્યાદા કરતાં ઓછી આવક ધરાવતા વાલીનું બાળક એ નબળા વર્ગનું બાળક ગણાય છે. તો લઘુત્તમ લાયકાત આપણે જોયું કે લઘુત્તમ લાયકાત મેળવવા માટે 5 વર્ષની મુદત નક્કી કરવામાં આવી છે, જે કલમ 23ની અંદર છે. શિક્ષકોને નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો આપેલી છે, જેની અંદર કહેવામાં આવ્યું છે કે લઘુત્તમ લાયકાત જરૂરી છે. તો લાયકાત ન હોય તો 5 વર્ષની અંદર એને લાયકાત મેળવી લેવાની રહેશે. જો નહીં મેળવે તો એવા શિક્ષકને નોકરીમાંથી દૂર કરવામાં આવશે. હવે નબળા વર્ગનું બાળક, કયું બાળક નબળા વર્ગનું ગણાશે? તો એવું બાળક જેના વાલીની આવક સરકારે નક્કી કરેલી લઘુત્તમ મર્યાદા કરતાં ઓછી હોય એવું બાળક નબળા વર્ગનું બાળક ગણાશે. હવે હાલ નવા સુધારા મુજબ આની અંદર સરકારે લઘુત્તમ આવક 6 લાખ રૂપિયા નક્કી કરી છે. પહેલાં ગ્રામ્ય માટે હતી 1,20,000 અને શહેરી માટે હતી 1,50,000. નવા સુધારા મુજબ બંને માટે 6 લાખ રૂપિયા આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે જેના વાલીની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો એવા વાલીનું બાળક નબળા વર્ગનું બાળક ગણાશે. પ્રશ્ન નંબર 131. નીચેના પૈકી કઈ શાળાનો સમાવેશ નિર્દિષ્ટ વર્ગની શાળાની અંદર કરી શકાય? તો નિર્દિષ્ટ વર્ગની શાળાની અંદર જવાહર નવોદય વિદ્યાલયનો સમાવેશ થાય છે. નિર્દિષ્ટ વર્ગની શાળા એટલે કે કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી અને સંબંધિત સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરી નિર્દિષ્ટ કરે તેવી બીજી કોઈ પણ વિશિષ્ટ લક્ષણ ધરાવતી શાળાનો સમાવેશ થાય છે, જેની અંદર જ્ઞાન સેતુ રેસિડેન્શિયલ સ્કૂલનો પણ સમાવેશ થાય છે. તો કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય એ નિર્દિષ્ટ વર્ગની શાળાઓ છે. પ્રશ્ન નંબર 132. શાળા વિકાસ યોજના તૈયાર કરવાની જવાબદારી કોની છે? તો શાળા વિકાસ યોજના કલમ 22 અંતર્ગત તૈયાર કરવાની જવાબદારી એસએમસીની છે, અને એસએમસીની જોગવાઈ કલમ 21ની અંદર આપેલી છે. કલમ 22 મુજબ એસએમસીએ શાળા વિકાસ યોજના તૈયાર કરવી જોઈશે, અને આ શાળા વિકાસ યોજના 3 વર્ષ માટે હશે.
તો સારા વિકાસ યોજના કેટલા વર્ષ માટે છે? 3 વર્ષ માટે બનાવવામાં આવશે અને એને દર વર્ષે અપડેટ કરવાની રહેશે. જ્યારે એસએમસી કેટલા વર્ષ માટે હોય છે? તો એસએમસી 2 વર્ષ માટે હોય છે. એસએમસી 2 વર્ષ માટે અને સારા વિકાસ યોજના 3 વર્ષ માટે. તો આ મુખ્ય તફાવત આપણે યાદ રાખવાનો છે. એસએમસીની દર 2 વર્ષે પુનઃરચના કરવાની છે. પ્રશ્ન નંબર 133. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ બાળકોના હકને લગતી કોઈ ફરિયાદ સ્થાનિક સત્તાતંત્રને લેખિતમાં મળેથી કેટલી સમય મર્યાદામાં તે અંગે નિર્ણય લેવાનો રહેશે? તો ફરિયાદનું નિવારણ કરવાનું છે. કોણે કરવાનું છે? તો કરવાનું છે સ્થાનિક સત્તામંડળ. તો જ્યારે સ્થાનિક સત્તામંડળને આવી ફરિયાદનો મળે લેખિતની અંદર તો 3 માસની અંદર એમણે આવી ફરિયાદ અંગે નિર્ણય લેવાનો રહેશે. તો કલમ 32ની અંદર આપેલું છે. કલમ 32 મુજબ શિક્ષણના અધિકાર અધિનિયમ 2009ની કલમ 32 મુજબ બાળકોના હકને લગતી કોઈ ફરિયાદ સ્થાનિક સત્તાતંત્રને લેખિતમાં મળેથી 3 મહિનાની અંદર, 30 દિવસ નહીં પણ 3 મહિનાની અંદર એટલે કે 90 દિવસની અંદર એમણે યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. 3 મહિના. પ્રશ્ન નંબર 134. સોનગઢ પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના શિક્ષક ધોરણ 6 થી 8માં તેમના દ્વારા ભણાવાતા વિષયનું અઠવાડિયાના આયોજન કરતી વખતે બાળકોને શીખવવા માટેની તૈયારી અને શીખવવાના કુલ કેટલા કલાકનું આયોજન કરશે? તો અઠવાડિયાનું આયોજન 6 થી 8 માટે 45 કલાકનું કરવાનું છે અને 1 થી 5 માટે 40 કલાકનું કરવાનું છે. એ 6 થી 8નો પ્રશ્ન પૂછ્યો છે તો 45 કલાક આવશે. હવે 1 વર્ષ માટે હોય તો 6 થી 8 માટે 220 દિવસ અને 1 થી 5 માટે 200 દિવસ. હવે જો કલાક પૂછવામાં આવે તો 6 થી 8 માટે 1000 કલાક અને ધોરણ 1 થી 5 માટે 800 કલાક છે. તો આ મુખ્ય તફાવત આપણને જોવા મળે છે. અને આ શાની અંદર નક્કી કરવામાં આવ્યું છે? તો કલમ 29ની અંદર આ વસ્તુ નક્કી કરવામાં આવી છે. તો 6 થી 8 માટે શિક્ષકે તૈયારી કરવાના તમામ કલાકો સહિત આયોજન 45 કલાકનું કરવાનું રહેશે અને 1 થી 5ના શિક્ષકશ્રીએ 40 કલાકનું આયોજન કરવાનું રહેશે. આ બધી જ વિગત અનુસૂચિની અંદર આપેલી છે અને અનુસૂચિ કલમ 19 અને 25 મુજબ છે. અનુસૂચિ કઈ કલમો આધીન છે? તો અનુસૂચિ કલમ 19 અને કલમ 25ને આધીન છે. કલમ 19ની અંદર શું આપેલું છે અને કલમ 25ની અંદર શું આપેલું છે? તો કલમ 19ની અંદર શાળા માટેના નિયમો અને ધોરણો આપેલા છે અને કલમ 25ની અંદર વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર આપેલો છે. બરાબર. તો આની અંદર તમામ વિગત આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 135. પ્રાથમિક શાળાના એક શિક્ષક શાળામાં મોડા આવે છે અને વારંવાર સારા સમય પહેલાં જતા રહે છે. તેમની સામે આરટીઆઈ 2009ની કઈ કલમ હેઠળ શિસ્ત વિષયક પગલાં લઈ શકાશે? તો આરટીઆઈ 2009ની કલમ નંબર 21 અંતર્ગત આવા શિક્ષક શ્રી સામે શિસ્ત વિષયક પગલાં લઈ શકાશે. હવે કલમ 21ની અંદર શું આપેલું છે? તો કલમ 21ની અંદર કલમ 21ની અંદર તો શાળા વ્યવસ્થાપન સમિતિ આપેલી છે. કલમ 24 અંતર્ગત પ્રશ્ન નંબર 135. પ્રાથમિક શાળાના એક શિક્ષક શાળામાં મોડા આવે છે અને વારંવાર સારા સમય પહેલા જતા રહે છે. તેમની સામે આરટીઆઈ 2009ની કઈ કલમ હેઠળ શિસ્ત વિષયક પગલાં લઈ શકાય છે? તો આવા શિક્ષક શ્રી સામે આરટીઆઈ 2009ની કલમ 24 અંતર્ગત શિસ્ત વિષયક પગલાં લઈ શકાશે. કલમ 24ની અંદર શું આપેલું છે? તો શિક્ષકોની ફરજો અને ફરિયાદ નિવારણ તંત્ર આપેલું છે. શિક્ષકે સમય પાલન કરવું પડશે, ઓનલાઈન હાજરી પૂરવી પડશે. આ બધી જ વિગતો એમાં આપેલી છે. તો પ્રાથમિક શાળાના એક શિક્ષક શાળામાં મોડા આવે છે અને વારંવાર સારા સમય પહેલાં જતા રહે છે તો તેમની સામે આરટીઆઈ 2009ની કલમ 24 હેઠળ શિસ્ત વિષયક પગલાં લઈ શકાશે. કલમ 21ની અંદર એસએમસી આપેલી છે. કલમ 22ની અંદર એસડીપી. કલમ 23ની અંદર શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો આપેલી છે. કલમ 21 શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી.
કલમ 22 શાળા વિકાસ યોજના SDP સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન SMC દર 2 વર્ષે પુનઃરચના કરવાની છે અને શાળા વિકાસ યોજના દર 3 વર્ષ માટે પ્લાન બનાવવાનો હોય છે. 3 વર્ષ માટે પ્લાન બનાવવાનો હોય છે અને એને દર 1 વર્ષે અપડેટ કરવાનું હોય. તો કલમ 24ની અંદર શિક્ષકોની ફરજો અને ફરિયાદ નિવારણ આપેલું છે. પ્રશ્ન નંબર 136 RT એક્ટ 2009 મુજબ 6 થી 8 માટે કામકાજના વાર્ષિક કેટલા દિવસ નક્કી કરવામાં આવ્યા છે? તો RT એક્ટ 2009 મુજબ 6 થી 8 માટે કામકાજના વાર્ષિક 220 દિવસ નક્કી કરેલા છે અને 1 થી 5 માટે વાર્ષિક 200 દિવસ નક્કી કરેલા છે. 1 થી 5 ધોરણ માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના 800 કલાક નક્કી કરેલા છે અને 6 થી 8મા ધોરણ માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના 1000 કલાક નક્કી કરેલા છે. હવે શિક્ષક માટે અઠવાડિયાના કામકાજના ઓછામાં ઓછા કલાક શિક્ષકે તૈયારી માટે આપવા પડે તે સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના કામના 45 કલાકની જોગવાઈ કરવામાં આવેલી છે. આ જોગવાઈ શામાં છે? તો અનુસૂચિની અંદર આપેલી છે. અને અનુસૂચિ કઈ કલમ આધારિત છે? તો કલમ 19 અને કલમ 25 આધારિત છે. એની અંદર સ્પષ્ટ લખ્યું છે શિક્ષકે 45 કલાકનું આયોજન કરવું. હવે પ્રશ્ન નંબર 137 RT એક્ટ 2009ની કલમ 28 મુજબ નીચેના પૈકી કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ 28 મુજબ શિક્ષકોના ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. કલમ 28 શિક્ષકોના ખાનગી ટ્યુશન ઉપર પ્રતિબંધ. હવે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર કલમ નંબર 25ની અંદર આપેલું છે. હવે ગુણોત્તર શું છે? તો સામાન્ય શાળાની અંદર 30:1 અને 6 થી 8માં 35:1. તો આ વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર છે કલમ નંબર 25 મુજબ. 6 થી 8 માટે 35:1 એટલે કે 35 વિદ્યાર્થીઓ દીઠ 1 શિક્ષક શ્રી અને ધોરણ 1 થી 5માં 30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક. તો આ કલમ નંબર 25ની અંદર વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર આપેલો છે. શાળા વિકાસ યોજના કલમ 22 શિક્ષકોની ફરજો અને ફરિયાદ નિવારણ તંત્ર એ કલમ નંબર 24માં આપેલું છે. હવે પ્રશ્ન નંબર 138 પ્રથમ ધોરણથી 5મા ધોરણ માટે 120 થી 200 બાળકોએ કેટલા શિક્ષકો મળવા પાત્ર છે? તો 1 થી 60 વિદ્યાર્થી હોય તો 2 શિક્ષક મળે. 61 થી 90 3 શિક્ષક મળે. 91 થી 120 4 શિક્ષક મળે. 121 થી 200 5 શિક્ષક મળે. 201 થી 240. અહીંયા હવે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર 40નો થઈ જશે. 201 થી 240 છઠ્ઠા શિક્ષક મળે. 241 થી 280 7માં. 281 થી 320 8માં. આમ 201 ઉપર જાય એટલે 40નો ગુણોત્તર થઈ જાય. બીજું, ધોરણ 1 થી 5માં 150 થી વધુ સંખ્યાએ અલગ મુખ્ય શિક્ષક મળી શકે છે. અહીંયા 120 થી 200 આપ્યું છે, પરંતુ અનુસૂચિની અંદર 121 થી 200 આપેલું છે. પરંતુ અહીંયા આપણો જવાબ સાચો બનશે 5 શિક્ષક. પ્રશ્ન નંબર 139 પ્રવેશ માટે લંબાવેલી મુદત શાળાના શૈક્ષણિક વર્ગના આરંભની તારીખથી કેટલા મહિનાની રહેશે? તો પ્રવેશ માટે લંબાવેલી મુદત શાળાના શૈક્ષણિક વર્ગના આરંભની તારીખથી 6 મહિનાની રહેશે. એટલે કે કોઈ વર્ગ ચાલુ થઈ જાય, દાખલા તરીકે જૂન મહિનાની 9 તારીખે વર્ગ ચાલુ થાય છે, તો ત્યારથી લઈને 6 મહિના સુધીમાં કોઈ પણ બાળક પ્રવેશ માટે આવે તો એને આપી દેવાનું. પણ પછી આવે તો શું નહીં આપવાનું? ના, આપવાનું, પણ એના માટેની સ્પેશિયલ તાલીમ એને આપવાની કલમ 4 અંતર્ગત. પ્રશ્ન નંબર 140 શાળામાં નજીકમાંથી તમામ બાળકોની પ્રવેશ નોંધણી અને સત્તા હાજરી સુનિશ્ચિત કરવાની કામગીરી કોના દ્વારા કરવાની રહે છે? તો શાળામાં નજીકમાંથી તમામ બાળકોની પ્રવેશ નોંધણીની સત્તા અને હાજરી સુનિશ્ચિત કરવાની કામગીરી શાળા વ્યવસ્થાપન સમિતિની રહેશે. દરેક બાળકોની પ્રવેશ નોંધણી અને એમની શાળામાં હાજરી સુનિશ્ચિત કરવાની કામગીરી શાળા વ્યવસ્થાપન સમિતિની રહેશે. પ્રશ્ન 141 એક બહેન વર્ષ 2025ની 10મી જાન્યુઆરીના રોજ, એટલે કે બહેન શાળામાં ક્યારે આવે છે? 10મી જાન્યુઆરી 2025ના રોજ. એપ્રિલ 2024માં 6 વર્ષ પૂર્ણ કરેલ પોતાના બાળકને ધોરણ 1માં પ્રથમવાર પ્રવેશ આપવા માટે શાળાના આચાર્યને અરજી કરે છે. તો એમના બાળકને 6 વર્ષ ક્યારે પૂરા થયા છે? તો એપ્રિલ 2024. એટલે કે જૂન મહિનામાં એ શાળામાં ધોરણ 1માં દાખલ પાત્ર હતું, પરંતુ એમને દાખલ ન કર્યું. ક્યારે આવ્યા? 10મી જાન્યુઆરી
2025માં, એટલે 6 મહિના બાદ આવે. તો શું જોગવાઈ છે? તો 6 મહિના બાદ આવે તો આરટી રૂલ્સ 2012 મુજબ જોગવાઈ છે કે બાળકને ધોરણ 1માં પ્રવેશ આપી ખાસ તાલીમની મદદથી અભ્યાસને પૂર્ણ કરવા પાત્ર બનાવવો. અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી. કેમ? કારણ કે 6 મહિના પછી આવ્યા. અહીંયા આગળના પ્રશ્નમાં જ આવી ગયું. પ્રશ્ન નંબર 139 ની અંદર પ્રવેશ માટે લંબાવેલી મુદત શાળાના શૈક્ષણિક વર્ગના આરંભની તારીખથી કેટલા મહિનાની રહેશે? તો 6 મહિના. આ બંને એકબીજાના પૂરક છે. પ્રશ્ન નંબર 142 આરટી રૂલ્સ 2012 મુજબ નીચેના પૈકી કોણ નવી પ્રારંભિક શાળા ખોલવાની મંજૂરી આપી શકશે? તો આરટી રૂલ્સ 2012 મુજબ નિયામક અથવા આ અર્થે તેમણે અધિકૃત કરેલ અધિકારી નવી પ્રારંભિક શાળા ખોલવાની મંજૂરી આપી શકશે. આરટી રૂલ્સ 2012 મુજબ નિયામક અથવા આ અર્થે તેમણે અધિકૃત કરેલ અધિકારી નવી પ્રારંભિક શાળા ખોલવાની મંજૂરી આપી શકશે. પ્રશ્ન નંબર 143 આરટી રૂલ્સ 2012 મુજબ સ્થાનિક સત્તાતંત્રએ બાળકનું રેકર્ડ નિભાવવાનું છે. તેમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થતો નથી? તો શું સમાવેશ ન થાય? સ્થાનિક સત્તાતંત્રએ બાળકનું રેકર્ડ નિભાવવાનું છે. એ રેકર્ડની અંદર શું સમાવેશ નહીં કરવાનું? તો શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે ત્યાં સુધીના બાળકના પરિણામની વિગત એમાં સમાવવાની નથી. બાળકના પરિણામની વિગત એમાં લખવાની નથી. તો શું લખવાનું છે? તો બાળકે સ્થળાંતર કર્યું, છૂટી છવાયેલ વસ્તીમાં રહે છે, ઉંમરને અનુરૂપ એને પ્રવેશ મળ્યો છે, અશક્તતા કારણોસર ખાસ સુવિધા મેળવે છે, રહેઠાણની સુવિધાની જરૂરિયાતવાળા બાળકોની વિગત એમણે રેકર્ડની નિભાવવાનું છે. બીજું, બાળકનું હાલનું સરનામું લખવાનું છે, બાળકનું નામ, લિંગ, જન્મ તારીખ, જન્મના પ્રમાણપત્રના નંબર સહિતની જન્મ તારીખ, જન્મ સ્થળ વગેરે નોંધવાના છે, પરંતુ પરિણામની વિગત નોંધવાની નથી. તો કોણ આ રેકર્ડ નિભાવશે? તો સ્થાનિક સત્તા મંડળ. કયા આધારે? આરટી રૂલ્સ 2012 આરટી રૂલ્સ 2012 રાઇટ ટુ એજ્યુકેશન નિયમો 2012ના આધારે. હવે પ્રશ્ન નંબર 144 આદર્શ વિદ્યાલયની શાળાના આચાર્યશ્રી ડાયસ ફોર્મ ભરવાની ના પાડી રહ્યા છે, ત્યારે તે આરટી રૂલ્સ 2012ના કયા નિયમનો ભંગ કરી રહ્યા છે? તો આદર્શ વિદ્યાલયની શાળાના આચાર્યશ્રી ડાયસ ફોર્મ ભરવાની ના પાડી રહ્યા છે, ત્યારે તે આરટી રૂલ્સ 2012ના નિયમ 13(1) નો ભંગ કરી રહ્યા છે. 13(1) ઝબલાનો ઝ 13(1) ની અંદર આપેલું છે કે શાળાના આચાર્યશ્રી, મુખ્ય શિક્ષકશ્રીએ ડાયસ ફોર્મ ભરવું પડશે. બરાબર. તો નિયમ 12(2) ની અંદર શું આપ્યું છે? તો શિક્ષાત્મક કાર્યવાહીની જોગવાઈ છે. નિયમ 12(2) નિયમ 14(1) ની અંદર માન્યતા પાછી ખેંચી લેવા બાબતની જોગવાઈ છે. નિયમ 16(3) એસએમસી સ્થાનિક સત્તામંડળ ગણાશે એવી વાત ગણવામાં આવી છે. તો નિયમ 13(1) અનુસાર ડાયસ ફોર્મ ભરવાની ના પાડે તો એમણે આ નિયમ 13(1) નો ભંગ ગણાશે, એટલે કે એમને ડાયસ ફોર્મ ભરવું પડશે. હવે પ્રશ્ન નંબર 145 આરટી રૂલ્સ 2012 મુજબ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ નક્કી કરતી વખતે જીસીઆરટીએ નીચેના પૈકી કઈ બાબતોને વિચારણામાં લેવી જોઈએ નહીં લેવાની વાત છે. બરાબર. નિયમ 24 ની અંદર આપેલું છે. તો સંવિધાનમાં જણાવેલ મૂલ્યોની સમીક્ષા, તો એ તો લેવું જ પડશે. બંધારણના મૂલ્યો તો લેવા જ પડે. ડર, માનસિક આઘાત, ચિંતા ઉપજાવે તેવું મૂલ્યાંકન ન કરવું, તો આ પણ સાચી બાબત છે. શારીરિક અને માનસિક ક્ષમતાઓના વિકાસનું પૂર્ણપણે મૂલ્યાંકન કરવું, તો એ પણ લેવાનું છે. પણ શું નથી લેવાનું? તો વિદ્યાર્થીનું વજન, ઊંચાઈ આધારિત બાબતોનો મૂલ્યાંકનમાં સમાવેશ કરવો, એ કરવાનું નથી. બરાબર. તો આરટી રૂલ્સ 2012 મુજબ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ નક્કી કરતી વખતે જીસીઆરટીએ બાળકના એટલે કે વિદ્યાર્થીના વજન, ઊંચાઈ આધારિત બાબતોના મૂલ્યાંકનનો સમાવેશ કરવાનો રહેતો નથી. હવે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ નક્કી કરવાની જવાબદારી કોની છે? તો જીસીઆરટીની છે. આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. પ્રશ્ન નંબર 146 આરટી રૂલ્સ 2012ના કયા નિયમ અનુસાર શિક્ષકોએ વિદ્યાર્થી પ્રગતિ રેકર્ડ ધરાવતી ફાઇલ નિભાવવી જોઈશે? તો આરટી રૂલ્સ 2012ના નિયમ 20 અનુસાર શિક્ષકોએ વિદ્યાર્થી પ્રગતિ રેકર્ડ ધરાવતી ફાઇલ નિભાવવી જોઈએ. આરટી રૂલ્સ 2012ના નિયમ 20 અનુસાર શિક્ષકોએ વિદ્યાર્થી પ્રગતિ રેકર્ડ ધરાવતી ફાઇલ નિભાવવી જોઈએ.
નિયમ 21 શાળાની ફરજો આપેલી છે. નિયમ 19 પગાર ભથ્થા સેવાની શરતો આપેલી છે. અને નિયમ 18 ની અંદર લઘુત્તમ લાયકાત મેળવવાની વાત કરેલી છે. તો નિયમ 20 ની અંદર શિક્ષકોએ વિદ્યાર્થી પ્રગતિ રેકર્ડ ધરાવતી ફાઇલ નિભાવવી જોઈશે. નિયમ 19 પગાર ભથ્થા સેવાની શરતો આપેલી છે. નિયમ 18 લઘુત્તમ લાયકાતની વાત કરેલી છે. નિયમ 21 શાળાની ફરજો આપેલી છે. પ્રશ્ન નંબર 147 આરટી રૂલ્સ 2012ના કયા નિયમ હેઠળ જીસીઆરટી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા બહાર પાડી શકશે? તો આરટીઆઈ 2012ના નિયમ 23 અનુસાર જીસીઆરટી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા બહાર પાડી શકશે. જો નિયમ 23નો બીજો પ્રશ્ન પૂછાયો, બરાબર. જીસીઆરટી અભ્યાસક્રમ મૂલ્યાંકન પદ્ધતિ નક્કી કરનાર સત્તામંડળ ગણાશે. નિયમ 24 અને એવું જ મૂલ્યાંકનવાળી વાત નિયમ 23ની અંદર કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા જીસીઆરટી બહાર પાડશે. મૂલ્યાંકન કેવી રીતે કરવું એ નિયમ 24ની અંદર આપેલું છે. તો માર્ગદર્શિકા બહાર કોણ પાડશે? જીસીઆરટી. કયા નિયમ અનુસાર? નિયમ 23 અનુસાર. નિયમ 24માં શું આપેલું છે કે મૂલ્યાંકન કેવી રીતે કરવું? પ્રશ્ન નંબર 148 આરટીએ નિયમો 2012 મુજબ સીઆરસી અને બીઆરસીની કામગીરીનું નિયમિત મૂલ્યાંકન કરવા માટેનું તંત્ર કોણ ઊભું કરશે અને એ જવાબદારી કોને આપેલી છે? તો આરટીએ નિયમો 2012 મુજબ સીઆરસી અને બીઆરસીની કામગીરીનું નિયમિત મૂલ્યાંકન કરવા માટેનું તંત્ર ઊભું કરવાની જવાબદારી જીસીઆરટીને આપેલી છે. તો જીસીઆરટીની જવાબદારી છે કે સીઆરસી અને બીઆરસીની કામગીરીનું નિયમિત મૂલ્યાંકન કરવું. પ્રશ્ન નંબર 149 એનઈપી 2020માં અધ્યયનનો પાયો કોને ગણ્યો છે? તો એનઈપી 2020 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર અધ્યયનનો પાયો, શિક્ષણનો પાયો પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશનને ગણ્યો છે. ECCE પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણને એનઈપી 2020માં અધ્યયનનો પાયો ગણ્યો છે. પ્રશ્ન નંબર 150 એનઈપી 2020માં કયા ધોરણ સુધીમાં તમામ બાળકોને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય તે બાબતને સર્વાધિક પ્રાથમિકતા આપવાની ભલામણ થઈ છે? તો એનઈપી 2020માં ધોરણ 3 સુધીના તમામ બાળકોને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય તે બાબતને સર્વાધિક પ્રાથમિકતા આપવાની ભલામણ થઈ છે. એનઈપી 2020માં ધોરણ 3 સુધીના તમામ બાળકોને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય તે બાબતને સર્વાધિક પ્રાથમિકતા આપવાની ભલામણ થઈ છે. ધોરણ 3 સુધીના બાળકોને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન FLN ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી એના માટેનો નિપુણ ભારતનો કાર્યક્રમ છે, જે 2026-27 સુધીમાં તમામ બાળકો વાંચન લેખન ગણન કયા ધોરણ સુધીના? ધોરણ 3 સુધીના બાળકો. હવે પ્રશ્ન નંબર 151 સીપીડીનું પૂરું નામ જણાવો. સીપીડીનું પૂરું નામ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ છે. કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. સીપીડીનું પૂરું નામ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. શિક્ષકો માટે 50 કલાક વાર્ષિક તાલીમ, વાર્ષિક 50 કલાક તાલીમની વાત કરવામાં આવી છે, બરાબર. શામાં વાત કરવામાં આવી છે? એનઈપી 2020માં. તો સીપીડી શું છે? તો શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવાની વાત છે અને એ માટે વાર્ષિક કેટલા કલાકની તાલીમ છે? તો 50 કલાકની તાલીમ. પ્રશ્ન નંબર 152 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણ મુજબ બહુભાષિતા મલ્ટી લિંગ્વિલિઝમને પ્રોત્સાહન આપતો ભારત સરકારનો કાર્યક્રમ કયો છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણ મુજબ બહુભાષિતાને પ્રોત્સાહન આપતો ભારત સરકારનો કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારત, ભાષા એક ભાવ અનેક, ભાષાઓના માધ્યમથી એકતા, આ તમામ કાર્યક્રમો છે. પરંતુ આ પ્રશ્નની અંદર સરકારે ગ્રેસ આપેલ છે. તો બહુભાષિતાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારનો કાર્યક્રમ કયો છે? તો એક ભારત શ્રેષ્ઠ ભારત, ભાષા એક ભાવ અનેક, ભાષાઓના માધ્યમથી એકતા. પ્રશ્ન નંબર 153 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ વ્યવસાયિક શિક્ષણ માટેનો અભિગમ શું છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ વ્યવસાયિક શિક્ષણ માટેનો અભિગમ એ છે કે વ્યવસાયિક શિક્ષણને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવું.
તો વ્યવસાયિક શિક્ષણને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવું એ બાબતનો અભિગમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં નક્કી કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ વ્યવસાયિક શિક્ષણને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવાનો અભિગમ છે. પ્રશ્ન નંબર 154. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો મુખ્ય ઉદ્દેશ શું છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મુખ્ય ઉદ્દેશ વ્યવસાયિક તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવું, CPDની વાત છે. શિક્ષણમાં સમાવેશન અને સમાનતાને પ્રોત્સાહન આપવાની વાત છે. શિક્ષણમાં સમાવેશન અને સમાનતાને પ્રોત્સાહન. ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાની વાત છે. તો આ તમામ બાબતો NEP 2020ના મુખ્ય ઉદ્દેશમાં છે. કઈ? તો વ્યવસાયિક તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવું, શિક્ષણમાં સમાવેશન અને સમાનતાને પ્રોત્સાહન આપવું, ભારતમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો. પ્રશ્ન નંબર 155. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ક્યાં સુધીમાં એક એવી શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ કે જે વિશ્વની અન્ય કોઈપણ શિક્ષણની વ્યવસ્થાની પાછળ ન હોય, અને તે ધ્યેય સિદ્ધિ માટે એક એવી વ્યવસ્થાનું નિર્માણ કરીએ જેમાં કોઈપણ સામાજિક અને આર્થિક પરિવેશમાંથી આવતા વિદ્યાર્થીઓને સમાનરૂપે સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ થાય. તો આ 2040 સુધી આપણે એક એવી શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કરવાનું છે કે જે વિશ્વની અન્ય કોઈપણ શિક્ષણ વ્યવસ્થાથી પાછળ ન હોય. તો વિશ્વની અન્ય શિક્ષણ વ્યવસ્થાઓને સમકક્ષ અથવા તો એમનાથી પણ ઉચ્ચ કક્ષાની શિક્ષણ વ્યવસ્થા 2040 સુધીની અંદર ભારતમાં સ્થાપિત કરવાની વાત છે. NEP 2020 અંતર્ગત વર્ષ 2040 સુધીમાં ભારતમાં એક એવી શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કરવાની વાત છે, નિર્ધારણ કરવાની વાત છે કે જે વિશ્વની અન્ય કોઈપણ શિક્ષણ વ્યવસ્થાથી પાછળ ન હોય. પ્રશ્ન નંબર 156. શાળાના જુદા જુદા બોર્ડ વચ્ચે પરસ્પર સહયોગને પ્રોત્સાહન મળે, જુદા જુદા બોર્ડ એકબીજાની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાઓને જાણે તથા બધા જ બોર્ડના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિનું સ્તર સમાન રહે તે માટે રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર એક માધ્યમ બની રહેશે. આ મૂલ્યાંકન કેન્દ્રનું નામ શું છે? તો પરખ એ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર તરીકે જોવામાં આવશે. શાની અંદર? તો NEP 2020ની અંદર. NEP 2020માં રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર કયું છે? તો પરખો. હવે પ્રશ્ન નંબર 157. ધોરણ 6, 7, 8 દરમિયાન 10 દિવસના દફતર વગરના તાસમાં વિદ્યાર્થીઓ શું કરશે? તો બેગલેસ ડે કયા ધોરણમાં છે? તો ધોરણ 6, 7, 8માં. તો આ બેગલેસ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ શું કરશે? તો વિદ્યાર્થીઓ સુથાર, માળી, કુંભાર, કલાકારો પાસે તાલીમ મેળવશે. તો વિદ્યાર્થીઓ 10 દિવસના બેગલેસ ડે દરમિયાન સુથાર, માળી, કુંભાર જેવા કલાકારો પાસેથી તાલીમ મેળવશે. હવે કયા ધોરણ માટે છે? તો ધોરણ 6 થી 8 માટે. શું છે? બેગલેસ ડે. કેટલા દિવસના? 10 દિવસના. આ 10 દિવસ દરમિયાન શું કરવાનું છે? તો સુથાર, માળી, કુંભાર જેવા સ્થાનિક કલાકારો પાસેથી તાલીમ મેળવવાની છે. પ્રશ્ન નંબર 158. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં દરેક શાળામાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર કેટલો હોય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં દરેક શાળામાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર 30:1 હોય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તો સામાન્ય શાળામાં 30:1, પરંતુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જૂથ, જ્યાં નબળા વર્ગના જૂથના બાળકો હોય, તો ત્યાં 25:1 વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર રાખવાની વાત NEP 2020માં કરવામાં આવી છે. તો NEP 2020ની અંદર સામાન્ય શાળામાં 30:1 અને જ્યાં નબળા વર્ગ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો આવતા હોય તો ત્યાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર 25:1 રાખવાની વાત કરવામાં આવી છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 159. સમગ્ર દેશમાં ડાયટ્સની સ્થાપના કોની ભલામણોને ધ્યાનમાં લઈ કરવામાં આવી હતી? ડાયટ્સ એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની સ્થાપના નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1986, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની ભલામણના આધારે સમગ્ર દેશમાં ડાયટ્સની સ્થાપના કરવામાં આવી હતી. તો સમગ્ર દેશમાં ડાયટ્સની સ્થાપના નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
1986ના આધારે કરવામાં આવી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના આધારે સમગ્ર દેશમાં ડાયટ્સની સ્થાપના કરવામાં આવી હતી. હવે આપણે આગળ જોયું પરખ. તો પરખ શું છે? તો પરખ એ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર છે. પરખનું પૂરું નામ પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ, પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ, પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો આ પરખનું પૂરું નામ છે. સમગ્ર દેશમાં ડાયટ્સ બરાબર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાલીમ માટેની સંસ્થા છે. શિક્ષણ અને તાલીમ બરાબર એની સ્થાપના 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધારે કરવામાં આવી. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ બરાબર ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. પ્રશ્ન નંબર 160 ઇન્ડિયન સાઇન લેંગ્વેજ ISLને કયા એક્ટ નીતિમાં સમગ્ર દેશના અભ્યાસક્રમમાં સમાવેશની વાત કરવામાં આવી છે? તો ઇન્ડિયન સાઇન લેંગ્વેજ ISLને નેશનલ એજ્યુકેશન પોલિસી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સમગ્ર દેશના અભ્યાસક્રમમાં સમાવવાની વાત કરવામાં આવી છે. ઇન્ડિયન સાઇન લેંગ્વેજ ISLને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત દેશના સમગ્ર અભ્યાસક્રમમાં સમાવવાની વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 161 NEP 2020માં કેટલા મૂળભૂત સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે? તો NEP 2020માં 22 મૂળભૂત સિદ્ધાંતો ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સની વાત કરવામાં આવી છે. તો NEP 2020ની અંદર 22 મૂળભૂત સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. મૂળભૂત સિદ્ધાંતો કેટલા? 22. NEP 2020ની અંદર 22 મૂળભૂત સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન નંબર 162 GCC NTSC NMS પરીક્ષાઓનું આયોજન કોણ કરે છે? GCC NTSC NMS જેવી પરીક્ષાઓનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ SEB કરે છે, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. તો GCC NTSC NMS પરીક્ષાઓનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ કરે છે. પ્રશ્ન નંબર 163 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તેમજ મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં કયા ધોરણના બાળકો બેસી શકશે? તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર અથવા તો સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 1 થી 4 સુધી ભણ્યા હોય અને આવી જ શાળામાં ધોરણ 5નો અભ્યાસ ચાલુ હોય તેવા બાળકો આ પરીક્ષામાં બેસી શકશે. અને 5મું ધોરણ પાસ થયા બાદ આ તમામ સ્કીમ માટે આ યોજનાઓ માટે લાયક રહેશે. તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ 1 થી 5નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર બાળકો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તેમજ મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બેસી શકશે. પ્રશ્ન 164 વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આદર્શ વાક્ય કયું છે? તો વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આદર્શ વાક્ય પ્રજ્વલિતો જ્ઞાન મહાપ્રદીપ છે. પ્રજ્વલિતો જ્ઞાન મહાપ્રદીપ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આદર્શ વાક્ય છે. પ્રજ્વલિતો જ્ઞાન મહાપ્રદીપ એ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આદર્શ વાક્ય છે. પ્રશ્ન નંબર 165 મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે કોણ રહેશે? તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રી શાળાઓ રહે છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રી શાળાઓ રહે છે. તો નિયામક શ્રી શાળાઓ કમિશનર ઓફ સ્કૂલ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે કાર્ય કરશે. પ્રશ્ન નંબર 166 KGBV શાળા યોજના એવા તાલુકામાં લાગુ પાડવામાં આવશે જ્યાં
સ્ત્રી સાક્ષરતા દર રાષ્ટ્રના સરેરાશ સ્ત્રી સાક્ષરતા દર કરતાં નીચો હોય તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શાળા યોજના એવા તાલુકામાં લાગુ પાડવામાં આવશે કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર એટલે કે સ્ત્રીઓનો સાક્ષરતા દર રાષ્ટ્રના સરેરાશ સ્ત્રી સાક્ષરતા દર કરતાં નીચો હોય. પ્રશ્ન નંબર 167 મધ્યાહન ભોજન યોજના હવે કયા નામે જાણીતી છે? તો મધ્યાહન ભોજન યોજના હવે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના પીએમ પોષણ યોજના તરીકે જાણીતી છે. મધ્યાહન ભોજન યોજના હવે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના તરીકે જાણીતી છે. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ જો અહીંયા આપી જ દીધું છે. પીએમ પોષણ આ પ્રશ્નનો જવાબ આમાં જ આપી દીધો છે. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ પીએમ પોષણ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક તેમજ ઉચ્ચતર પ્રાથમિક શાળાના બાળકો માટે કેલરીનું કયું ધોરણ સ્વીકારવામાં આવ્યું છે? પ્રાથમિક 1 થી 5 અને ઉચ્ચતર પ્રાથમિક એટલે 6 થી 8. તો એ બાળકો માટે પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે 450 કેલરી અને ઉચ્ચતર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે 700 કેલરી. 450 5 ધોરણ સુધી 450 અને 6 થી 8 માટે 700 કેલરી. તો 1 થી 5 માટે 450 કેલરી અને 6 થી 8 માટે 700 કેલરીનું મૂલ્ય ધોરણ સ્વીકારવામાં આવ્યું છે. તો પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ પીએમ પોષણ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક તેમજ ઉચ્ચતમ પ્રાથમિક શાળાના બાળકો માટે કેલરીનું ધોરણ આ મુજબ છે. પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે 450 કેલરી અને ઉચ્ચતર પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે 700 કેલરી. પ્રશ્ન નંબર 169 ભારત સરકારના શિક્ષા મંત્રાલયના શિક્ષણ વિભાગ દ્વારા ટોફી કાર્યક્રમ શરૂ કરેલ છે તે શું છે? TOEFI ભારત સરકારના શિક્ષા મંત્રાલયના શિક્ષણ વિભાગ દ્વારા ટોફી કાર્યક્રમ શરૂ કરેલ છે. TOEFI તેનું પૂરું નામ છે ટોબેકો ફ્રી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ. ટોબેકો ફ્રી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ બરાબર ઇન્સ્ટિટ્યૂટ્સ ટોબેકો ફ્રી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ બરાબર. ટોફી TOEFI કોના દ્વારા શરૂ કરેલ છે? તો ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા. પ્રશ્ન નંબર 170 પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે? પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. પરીક્ષા પે ચર્ચા કોણ ચર્ચા કરે છે? પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બાળકોની પરીક્ષા વખતે બાળકો સાથે ચર્ચા કરે છે. કયા ધોરણના બાળકો સાથે? ધોરણ 6 થી 12ના બાળકો સાથે. તો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. પ્રશ્ન નંબર 171 ભારત સરકારના શિક્ષા મંત્રાલયના શિક્ષણ વિભાગ દ્વારા વ્હીલ બાલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો ભારત સરકારના શિક્ષા મંત્રાલયના શિક્ષણ વિભાગ દ્વારા વ્હીલ બાળ દિવસની ઉજવણી 26મી ડિસેમ્બર 2024ના રોજ કરવામાં આવી હતી. 26મી ડિસેમ્બર 2024ના રોજ ભારત સરકારના શિક્ષા મંત્રાલયના શિક્ષણ મંત્રાલય દ્વારા વીર બાલ દિવસની ઉજવણી વીર બાલ 26 ડિસેમ્બર 2024 26/12/2024 વીર બાલ દિવસ. બાલ 12 યાદ રાખવાનું બાલ 12 વીર 26 વીર 12 ડિસેમ્બર 2024. હવે પ્રશ્ન નંબર 172 જોડકા જોડો. જો કોઠારી પંચને રાષ્ટ્રીય શિક્ષણ પંચ કહેવામાં આવે છે, મુદ્દાલિયર પંચને માધ્યમિક શિક્ષણ પંચ કહેવામાં આવે છે અને રાધાકૃષ્ણન પંચને યુનિવર્સિટી શિક્ષણ પંચ કહેવામાં આવે છે. તો કોઠારી પંચ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ પંચ, મુદ્દાલિયર પંચ એટલે માધ્યમિક શિક્ષણ પંચ અને રાધાકૃષ્ણન પંચ એટલે યુનિવર્સિટી શિક્ષણ પંચ. માધ્યમિક શિક્ષણ પંચ મુદ્દાલિયર પંચ, રાષ્ટ્રીય શિક્ષણ પંચ કોઠારી પંચ અને યુનિવર્સિટી શિક્ષણ પંચ એટલે કે રાધાકૃષ્ણન પંચ. હવે પ્રશ્ન નંબર 173 ત્રિભાષા સૂત્ર કયા પંચની ભલામણ હતી? ત્રિભાષા સૂત્ર કોઠારી પંચ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ પંચની ભલામણ હતી. ત્રિભાષા સૂત્ર રાષ્ટ્રીય શિક્ષણ પંચ કોઠારી પંચની ભલામણ હતી.
પ્રશ્ન નંબર 174, અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની સ્થાપના કયા પંચની ભલામણનું અમલીકરણનું કાર્ય હતું? તો અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની સ્થાપના કરવી એવી ભલામણ માધ્યમિક શિક્ષણ પંચે કરી હતી. તો માધ્યમિક શિક્ષણ પંચ, જેનું બીજું નામ છે મુદાલિયર પંચ, માધ્યમિક શિક્ષણ પંચ એટલે કે મુદાલિયર પંચે અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની સ્થાપના કરવાની ભલામણ કરી હતી. અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની સ્થાપના માધ્યમિક શિક્ષણ પંચે કરવાની ભલામણ કરી હતી. પ્રશ્ન નંબર 175, ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે તેવું કથન કોને કહ્યું હતું? તો ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે તેવું કથન પણ રાષ્ટ્રીય શિક્ષણ પંચ કોઠારી કમિશને કહ્યું હતું. હવે પ્રશ્ન 175, ભાર વિનાનું ભણતર સંદર્ભની ભલામણો કયા કમિશન કમિટી દ્વારા કરવામાં આવી હતી? તો ભાર વિનાનું ભણતર સંદર્ભની ભલામણો યશપાલ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. તો યશપાલ ભાર વિનાનું ભણતર, યશપાલ ભાર વિનાનું ભણતર, બરાબર, ભાર વિનાનું ભણતર સંદર્ભની ભલામણો યશપાલ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 176, જિલ્લા પર શિક્ષણ નિરીક્ષણ માટે જિલ્લા શિક્ષણાધિકારી હોવા જોઈએ એમ કોણે ભલામણ કરી? તો જિલ્લા પર શિક્ષણ નિરીક્ષણ માટે જિલ્લા શિક્ષણ અધિકારી હોવા જોઈએ એવી ભલામણ વુડના ખરીતાએ કરી હતી. તો વુડના ખરીતા દ્વારા એવી ભલામણ કરવામાં આવી કે જિલ્લા પર જિલ્લા શિક્ષણ માટે જિલ્લા શિક્ષણ અધિકારી હોવા જોઈએ. આ પ્રશ્નની અંદર ગ્રેસ આપવામાં આવ્યો છે. તો વુડના ખરીતાની અંદર એવી ભલામણ હતી 1854 વુડનો ખરીતો કે જિલ્લા પણ શિક્ષણ નિરીક્ષણ માટે જિલ્લા શિક્ષણ અધિકારી હોવા જોઈએ. પ્રશ્ન નંબર 177, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉમેદવારના વાલીની આવક મર્યાદા શું છે? પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉમેદવારના વાલીની આવક કોઈ મર્યાદા લાગુ પાડી નથી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉમેદવારના વાલીની કોઈ પણ પ્રકારની આવક મર્યાદા લાગુ પડતી નથી. એટલે કે ગમે તેટલી આવક હોય બાળક આ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે વાલીની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી. પ્રશ્ન નંબર 178, ઉલ્લાસ મેળા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનું આયોજન ક્યારે થયેલ હતું? ઉલ્લાસ મેળા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનું આયોજન 6 અને 7 ફેબ્રુઆરી 2024ના રોજ થયું હતું. 6 અને 7 ફેબ્રુઆરી 2024ના રોજ ઉલ્લાસ મેળા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનું આયોજન થયું હતું. પ્રશ્ન નંબર 179, એમઓઈ દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ વિદ્યાંજલિનો મુખ્ય હેતુ શું છે? એમઓઈ એટલે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ વિદ્યાંજલિ, વિદ્યાની અંજલિ દાન કરવામાં, શાળામાં સમુદાય અને સ્વૈચ્છિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાની વાત છે. તો વિદ્યાંજલિની કાર્યક્રમની અંદર શાળામાં સમુદાય અને સ્વૈચ્છિક ભાગીદારીના પ્રોત્સાહનની વાત છે. કોણે શરૂ કર્યો છે? તો એમઓઈ, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષા મંત્રાલય, ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા વિદ્યાંજલિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 180, નિપુણ ભારત અંતર્ગત કયા વર્ષ સુધીમાં ધોરણ 3 સુધીના બાળકો વાંચન લેખન ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટેના સહાયક વાતાવરણની નિર્માણ કરવાની વાત કરવામાં આવી છે? તો વર્ષ 2026-27 સુધી ધોરણ 3 સુધીના બાળકો વાંચન લેખન ગણન FLN ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરસીમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટેના સહાયક વાતાવરણના નિર્માણની વાત કરવામાં આવી છે. કયો કાર્યક્રમ છે? નિપુણ ભારત. કયા વર્ષ સુધી? 2026-27. કયા ધોરણ સુધીના બાળકો? ધોરણ 3 સુધીના બાળકો. પ્રશ્ન નંબર 181, વિદ્યાર્થીઓના વય વર્ગ અનુરૂપ લર્નિંગ આઉટકમ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવા પર કયો કાર્યક્રમ ભાર મૂકે છે? લર્નિંગ આઉટકમ એટલે કે બાળકે કેટલું અધ્યયન થયું, એને કેટલી અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરી, એ બાબત ઉપર કયો કાર્યક્રમ ભાર મૂકે છે? તો ગુણોત્સવ 2.0 GSQAC દ્વારા ચાલે છે. GSQAC એ GCRT નીચે છે, ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ SI દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. તો લર્નિંગ આઉટકમ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવા માટે કયો કાર્યક્રમ ચાલે છે? તો ગુણોત્સવ 2.0 અથવા 2.0.
પ્રશ્ન નંબર 182, પ્રેરણા ઉત્સવ કાર્યક્રમમાં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે? પ્રેરણા ઉત્સવ કાર્યક્રમની અંદર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. પ્રેરણા ઉત્સવ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. પ્રેરણા ઉત્સવ કાર્યક્રમની અંદર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. પ્રશ્ન નંબર 183, નમો લક્ષ્મી યોજનામાં શાળાએ જતી દીકરીઓને કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? તો નમો લક્ષ્મી યોજનામાં શાળાએ જતી દીકરીઓને એટલે કે વિદ્યાર્થીઓને કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. કઈ યોજના? નમો લક્ષ્મી યોજના. કોને? તો દીકરીઓને, વિદ્યાર્થીઓને. કેટલી સહાય? રૂપિયા 50,000. 50,000ની સહાય દીકરીઓને કઈ યોજનામાં? નમો લક્ષ્મી યોજનામાં. પ્રેરણા ઉત્સવ કાર્યક્રમ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે? તો ધોરણ 9 થી 12ના. નમો લક્ષ્મી યોજના કોના માટે છે? વિદ્યાર્થીનીઓ, દીકરીઓ માટે. કેટલી સહાય? કુલ તો રૂપિયા 50,000. પ્રશ્ન નંબર 184, પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોને લગતી કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા કરે છે? તો પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોને લગતી કામગીરી શિક્ષણ વિભાગની ક શાખા કરે છે? તો પ્રાથમિક શિક્ષણ સાથે 3 શાખા સંકળાયેલી છે. ક, ચ, ન. કંચન. ક શાખા, ચ શાખા અને ન શાખા. એમાં પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોને લગતી કામગીરી શિક્ષણ વિભાગની ક શાખા કરે છે. પ્રશ્ન નંબર 185, ભારતીય જ્ઞાન પ્રણાલી NCFSEના કયા ભાગનો મુદ્દો ગણાશે? તો ભારતીય જ્ઞાન પ્રણાલી નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન ના ક્રોસ કટિંગ થીમ્સનો ભાગ ગણાશે. તો ભારતીય જ્ઞાન પ્રણાલી NCFSEના ક્રોસ કટિંગ થીમ્સનો ભાગ ગણાશે. ક્રોસ કટિંગ થીમ્સ ભાગનો મુદ્દો ગણાશે. કોણ? ભારતીય જ્ઞાન પ્રણાલી. કોના? NCFSEના ક્રોસ કટિંગ થીમ્સ ભાગનો મુદ્દો ગણાશે. ટીચર કોડ કેટલા અંકનો હોય છે? તો ટીચર કોડ 8 અંકનો હોય છે. 10, 19, 38 એ રીતે 10, 19, 38, 10, 19, 85 આ રીતે કુલ 10, 19, 38, 83 આ 8 અંકનો કોડ થયો. તો ટીચર કોડ 8 અંકનો હોય છે. 10, 19, 38, 50, 10, 19, 38, 40, 10, 19, 38, 20 આ રીતે 10, 19, 38, 83, 85 એમ ગમે તે છેલ્લા 2 આંકડા બદલાય. પ્રશ્ન નંબર 187, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત કયા પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે? તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ આપવા માટે કઈ યોજના છે? નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. પ્રશ્ન 188, સમગ્ર શિક્ષામાં નીચેના પૈકી શું સંકલિત કરવામાં આવ્યું? સમગ્ર શિક્ષામાં સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને શિક્ષક પ્રશિક્ષણ આ ત્રણેય સંકલિત કરવામાં આવ્યા. સમગ્ર શિક્ષાની અંદર સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને શિક્ષક પ્રશિક્ષણ ત્રણેય સંકલિત કરવામાં આવ્યા. પ્રશ્ન નંબર 189, NEP 2020માં શેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે? તો NEP 2020માં વ્યક્તિની રચનાત્મક ક્ષમતાઓનો વિકાસ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. NEP 2020 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વ્યક્તિની રચનાત્મક ક્ષમતાઓનો વિકાસ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 190, શિક્ષકો અને વિદ્યા સહાયકોની ફરિયાદોનું નિવારણ માટેનું પ્રથમ સ્તર RT રૂલ્સ 2012 મુજબ નીચેના પૈકી કયું છે? તો શિક્ષકો અને વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારણ માટેનું પ્રથમ સ્તર RT રૂલ્સ 2012 મુજબ સારા વ્યવસ્થાપન સમિતિ છે. કલમ 21 અનુસાર છે. RT એક્ટ 2009 અને 15 નિયમ 15 મુજબ. બરાબર. તો શિક્ષક અને વિદ્યા સહાયકોની ફરિયાદ નિવારણ માટેનું પ્રથમ સ્તર RT રૂલ્સ 2012 મુજબ સારા વ્યવસ્થાપન સમિતિ છે. કમેન્ટ બોક્સમાં જણાવો કે કયા નિયમની અંદર SMCની રચના અને SDPની જોગવાઈ છે. આઈ થિંક નિયમ 16-17. પ્રશ્ન નંબર 191, માન્યતા યાદી
પાછી ખેંચી લેવા બાબત શાળાએ કરેલ સ્પષ્ટીકરણ સંદર્ભમાં શાળાનું નિરીક્ષણ સમિતિ દ્વારા કરવાનું રહેશે. આ સમિતિના મહત્તમ કેટલા સભ્યો હોય છે? તો માન્યતા યાદી પાછી ખેંચી લેવા બાબત, એટલે કે માન્યતા કોઈ શાળાને આપી છે એ પાછી ખેંચી લેવાની છે, પણ એમને એમ તો ખેંચાય નહીં, એનું તપાસ કરવી પડશે. તો તપાસ સમિતિમાં કેટલા સભ્યો હશે? તો તપાસ સમિતિમાં શાળાનું નિરીક્ષણ કરતી તપાસ સમિતિ 5 સભ્યોની બનેલી હશે. તો માન્યતા યાદી પાછી ખેંચી લેવા બાબત શાળાએ કરેલા સ્પષ્ટીકરણના સંદર્ભમાં શાળાનું નિરીક્ષણ સમિતિ દ્વારા કરવાનું રહેશે. આ સમિતિમાં મહત્તમ 5 સભ્યો હશે. પ્રશ્ન 192. આરટી રૂલ્સ, અહીંયા આરટી એક્ટની વાત છે. આરટી એક્ટ 2009ની કલમ 14 હેઠળ બાળકોના પ્રવેશની કઈ જોગવાઈ કરવામાં આવેલ છે? તો આરટી એક્ટ 2009ની કલમ 14 હેઠળ ઉંમરની સાબિતીના અભાવે પ્રવેશનો ઇનકાર કરી શકાય નહીં. કલમ 14, ઉંમરની સાબિતીના અભાવે પ્રવેશનો ઇનકાર કરી શકાશે નહીં. પ્રશ્ન 193. અપીલ અધિકારીએ તેમની સમક્ષ થયેલ અપીલનો ખાસ સંજોગોમાં કેટલા દિવસનો નિકાલ કરવો જોઈએ? તો પ્રથમ અપીલ અધિકારીએ 45 દિવસમાં અપીલનો નિકાલ કરવો જોઈએ. પ્રથમ અપીલ 30 દિવસમાં કરવાની છે. પ્રથમ અપીલ અધિકારી 45 દિવસમાં નિકાલ કરશે. જો ના થાય તો 90 દિવસમાં રાજ્ય માહિતી આયોગને અપીલ કરવાની છે. બધી મુદત જોઈ લઈએ. તો પહેલો અપીલ, કોઈ વ્યક્તિ અરજી કરે તો 30 દિવસમાં એને માહિતી આપવાની, રજા સહિતના. 30 દિવસમાં માહિતી ન આપે, ખોટી આપે તો ફરી 30 દિવસમાં અપીલ કરવાની. કોને? પ્રથમ અપીલ અધિકારી. હવે અપીલ અધિકારી 45 દિવસમાં એને માહિતી આપશે. બરાબર, 45 દિવસમાં આપેલી માહિતીથી સંતોષ ના થાય તો ફરી 90 દિવસની અંદર રાજ્ય માહિતી આયોગને અપીલ કરવાની રહેશે. હવે રાજ્ય માહિતી આયોગ માટે કોઈ પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી. પ્રશ્ન નંબર 194. ભારતીય બંધારણમાં કયો અનુચ્છેદ 14 વર્ષથી નીચેના વયના બાળકોને નોકરી રાખવા પર પ્રતિબંધ ફરમાવે છે? તો નિયમ અનુચ્છેદ 24. અનુચ્છેદ 24 ભારતીય બંધારણનો અનુચ્છેદ 24 14 વર્ષથી 14 યાદ રાખવાનું, 14 વર્ષથી નીચેના વયના બાળકોને નોકરીએ રાખવા પર પ્રતિબંધ ફરમાવે છે. અનુચ્છેદ 24 14 વર્ષથી નીચેની વયના બાળકોને નોકરીએ રાખવા પર પ્રતિબંધ ફરમાવે છે. પ્રશ્ન 195. પેન્શન પાત્ર પગાર એટલે સરકારી કર્મચારીએ છેલ્લા 10 માસની સેવા દરમિયાન ઉપાર્જિત કરેલો સરેરાશ પગાર. આવું ખરેખર તો એવું છે કે છેલ્લા 10 માસનો સરેરાશ પગાર અથવા છેલ્લો પગાર બંનેમાંથી જે ફાયદાકારક હોય તે, પરંતુ અહીંયા એવી કોઈ જોગવાઈ નથી, એટલે આપણો પ્રશ્ન મુજબ જવાબ આવશે છેલ્લા 10 માસની. તો પેન્શન પાત્ર પગાર એટલે સરકારી કર્મચારીએ છેલ્લા 10 માસની સેવા દરમિયાન ઉપાર્જિત કરેલો સરેરાશ પગાર. પ્રશ્ન 196. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 અનુસંધાને શું સાચું નથી? આમાંથી શું સાચું નથી? તો કર્મચારીની લેખિત વિનંતી સિવાય માગેલી રજાનો પ્રકાર ફેરવવાની સક્ષમ અધિકારીને છૂટ છે. આ સાચું નથી. સક્ષમ સત્તાધિકારી રજાનો પ્રકાર બદલી શકતા નથી. એ પ્રકાર બદલવાની સત્તા માત્ર ને માત્ર કર્મચારીને છે, અને એ પણ લેખિત વિનંતી કરીને. બરાબર, બાકીના વિકલ્પો જોઈ લઈએ તો રજા એક સરકારી કર્મચારીને ફરજ પરથી ગેરહાજર રહેવા સક્ષમ સત્તાધિકારીની વિવેક બુદ્ધિ હેઠળ આપવામાં આવેલી પરવાનગી છે. તો સક્ષમ સત્તાધિકારીએ વિવેક બુદ્ધિ અનુસાર આપેલી પરવાનગી કે જેથી કર્મચારી ફરજ પરથી ગેરહાજર રહી શકે, જેને રજા કહેવામાં આવશે. રજાની માગણી હક તરીકે કરી શકાય નહીં. સાચું છે. રજા હક તરીકે માગી શકાશે નહીં. નિયમ 10ની અંદર આ બધું આપેલું છે. જાહેર સેવા માટે આવશ્યક જણાય તો સક્ષમ સત્તાધિકારી રજા નકારી શકે અથવા રદ કરી શકે, એ પણ સાચું છે. પણ સત્તાધિકારી શું ના કરી શકે? તો રજાનો પ્રકાર બદલી શકતા નથી. ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ ટ્રિબ્યુનલ પ્રમુખ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનશે? જો ટ્રિબ્યુનલમાંથી લગભગ આ 15-16મો પ્રશ્ન છે. તો ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ ટ્રિબ્યુનલ પ્રમુખ ઉપરાંત બીજા રાજ્ય સરકાર નિમે તેટલી સંખ્યાના સભ્યો હશે. તો પ્રમુખ ઉપરાંત કેટલા સભ્યો? તો રાજ્ય સરકારને ઈચ્છા થાય એટલા સભ્યો રાખે. ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 પ્રમુખ ઉપરાંત બીજા રાજ્ય સરકાર નિમે એટલા સભ્યો. પ્રથમા મધ્યમાં શાસ્ત્રી અને આચાર્ય જેવી સંસ્કૃત પાઠશાળા પરીક્ષાઓ કોણ લે છે? તો આની અંદર 2 જવાબ આવે, A and B. સંસ્કૃત યુનિવર્સિટી પણ લે છે અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પણ લે છે. કઈ પરીક્ષા? પ્રથમા મધ્યમાં શાસ્ત્રી અને આચાર્ય જેવી સંસ્કૃત પાઠશાળા પરીક્ષા.
સંસ્કૃત યુનિવર્સિટી પણ લે છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પણ લે છે. મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા પ્રવાસ કરતી વખતે કઈ સમિતિની મુલાકાત લઈ પ્રાથમિક શિક્ષણના વિસ્તરણની જરૂરિયાત માટે ચર્ચા કરવાની રહે છે? તો મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા પ્રવાસ કરતી વખતે ગ્રામ શાળા સમિતિની મુલાકાત લઈ પ્રાથમિક શિક્ષણના વિસ્તરણની જરૂરિયાત માટે ચર્ચા કરવાની રહે છે. મદદનીશ શિક્ષણ નિરીક્ષક હોય છે એમને પ્રવાસ કરતી વખતે ગ્રામ શાળા સમિતિની મુલાકાત લઈ પ્રાથમિક શિક્ષણના વિસ્તરણની જરૂરિયાત માટે ચર્ચા કરવાની રહે છે. છેલ્લો પ્રશ્ન, જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા ફરજોનો કાર્યો કયા પ્રકરણમાં જોગવાઈ કરવામાં આવી છે? તો જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા ફરજોને કાર્યોનું કરવા એવી પ્રકરણ 13ની અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે. પ્રકરણ 13 જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યો. પ્રકરણ 13 જિલ્લા સ્કૂલ બોર્ડના સત્તા ફરજો અને કાર્યો કયો છે આ? તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યો. હવે કલમ 13ની અંદર જિલ્લા સ્કૂલ બોર્ડ, કલમ 17ની અંદર અધિકૃત નગરપાલિકાઓની ફરજો અને કાર્યો અને કલમ 18ની અંદર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યો. તો 13, 17 અને 18. 13માં જિલ્લાની, 17માં અધિકૃત નગરપાલિકાની અને 18ની અંદર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યો આપેલી છે. કયા અધિનિયમની વાત છે? તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. એની અંદર શું છે? તો એની અંદર કુલ 11 પ્રકરણ અને 71 કલમો છે. 11 પ્રકરણ, 71 કલમ. શાના? મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અથવા તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ક્યારે અમલમાં આવ્યો? તો ગાંધીજીના મૃત્યુના એક દિવસ પહેલા 29 જાન્યુઆરી 1948. 11 પ્રકરણ, 71 કલમ. કલમ 13, 17, 18. 13, 17, 18. 13માં જિલ્લાની, 17માં અધિકૃત નગરપાલિકા અને 18માં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યો. બાકીના પ્રશ્નો આગળના વિડીયોમાં જોતા રહીશું. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો, તંદુરસ્ત રહો અને ભણતા રહો. જય શ્રી રામ.